હેલો મિત્રો, કેમ છો? તો તમારું અમારા મિની વ્લોગમાં સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. તો તમે જોઈ રહ્યા છો, હું મિની વ્લોગ બનાવી રહ્યો છું. કેમ કે મેં મિની વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો મિત્રો, હું ધાબા ઉપર આવી ગયો છું. કેમ કે 5 વાગી જતા અમારી નિશાળ છૂટી જતા 5 વાગ્યા, એટલે અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, 5 વાગ્યાની નિશાળ છે ને છોકરા બધા છૂટી ગયા છે. જો મિત્રો, છોકરા હાલ્યા જાય છે ને અહીંયા જોવો અમારા પાડોશી જો પતંગ સગાવે છે. તમે જોઈ શકો છો મિત્રો, આ અમારે ગામનો ટાવર છે. રોજ તમને અમારા ગામનો ટાવર બતાડીશ, કેમ કે મિની વ્લોગમાં ટાવર બતાડવાનું હોય. અને અહીંયા પતંગ સગે છે. તમને દેખાય તો જરા કોમેન્ટ કરી દીજો કે દેખાય છે એમ. અને 5 વાગી ગયા છે અને આપણે જો લઈ આવ્યા છીએ આવડો ભાગ. તમે જોઈ શકો છો મિત્રો, ગોલમલ છે. ગોલમલ આપણે ખાવાના છે. અને એ અમે મિની વ્લોગ બનાવતા ત્યાં તો અમારા ઉર્વિશભાઈ આવ્યા. જોવો તમે. જો મિત્રો, અમારા ઉર્વિશભાઈ એમ કે છે અમને મળી ગઈ છે મોટી જબરી કીટ સરકાર તરફથી. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એની કીટ છે. તમે જોઈ શકો છો. જો એ દફતર ખોલે છે. હવે જો કીટ કાઢી, તો આ ગુજરાત સરકારની કીટ જોવો તમે. આ છે કલર. જો મિત્રો, ઉર્વિશભાઈ ને નિશાળેથી મળ્યું છે આ કલર મળ્યા. જોવો તમે. જો આટલા બધા કલર છે. એ બાજુમાં મૂકજો. અને આ હાથી છે. હા, હાથી જોવો તમે. અહીં મૂકી દો. પછી આ છે કલર મિક્સ કરવાના, પીસી કલરમાં મિક્સ કરવાના. તો આ એનું છે. અને આ મળી ગઈ છે બોલ પેન. તમે જોઈ શકો છો મિત્રો, બોલ પેન બહુ સારું મળ્યું છે. હવે પૂરું ને ઉર્વિશ ભાઈ બધું. આ છે કંપાસ. જો મિત્રો, આ છે કંપાસ. જોવો. ખોલો કંપાસ ઉર્વિશભાઈ. જો આ કંપાસ ખોલ્યો ઉર્વિશભાઈ. તમે જોઈ શકો છો મિત્રો, કંપાસ મળી ગયો છે. જુઓ, તેમાં જો પરિકર છે, પેન્સિલ છે, પછી આવડું આ છે, આ સીસ પેનના ટાક છે. 2 જાતની સીસ પેન છે. તમે જોઈ શકો છો. સીસ પેન એટલે અમારે ગુજરાતી ભાષામાં સીસ પેન કહેવાય. ગામડાવાળાને શહેરવાળાને પેન છે. આ છે શેક લબર. આને કહેવાય ઇરેઝર. અમે ગામડાવાળા શેક લબર બોલીએ. જે અમને બોલતા તમને ન આવડતું હોય. અને આ જોવો મિત્રો, હજી એક કાઢ્યું. આ જો પીસી કલર છે. તમે જોઈ શકો છો મિત્રો. ઉપાડવામાં તો બહુ ભારી લાગે છે. જોવો મિત્રો. અને ઈ પાછા કાસવાળા. જો આ લીલો છે કલર. અહીંયા આ છે લીલો. આ પોપટી છે. આ લીલો છે. આ પોપટી છે. આ લાલ છે. આ બ્લુ છે. આસો લાલ છે. મરવું એટલે અનેક પ્રકારના કલર આપ્યા છે. જો મિત્રો, આ વાદળી છે, કેસરી, પછી આ જરી કલર, પીળો, પછી આ પીળા જેવો આવે બીજો, ના સફેદ. જોવો તમે. આટલું મળ્યું છે તેમને. જોવો તમે. આ બધું મળ્યું છે. હા, એની ઠેલી છે. તમે જોવો મિત્રો. જોવો, આ એક આપણે બધું ગણવી ઠેલી સહિત 1, પછી આ આવડું આ 2 વસ્તુ, કંપાસ 3, આવડો પીછી કલર 4 ને આ 5 ને આ 6 વસ્તુ મળી છે. જો મિત્રો તમે. જો મિત્રો, હવે આપણે જવાનું છે એના ઘરે. આના ઘરે જવાનું છે, ઉર્વિશભાઈ ના ઘરે. હાલો મિત્રો, અમારા ઘરે હવે થોડું ઘર બતાડી ગયો અને આ પેક હવે કરવાનું છે આપણે. હાલો, પેક કરવા માંડો તમે. હાલો, ત્યાં હું તમારો વ્લોગ ઉતારી દઉં મિની વ્લોગમાં. મિની વ્લોગ એટલે કે 6-7 મિનિટનો. જો પેક કરી રહ્યા છે ઉર્વિશભાઈ. જો કલરનું પેક કરી દીધું. જો મિત્રો, કીટ પેક કરી નાખી છે. તમે જોઈ શકો છો. હવે દફતરમાં નાખે છે. તમે જોઈ શકો છો મિત્રો. આ તેનું દફતર છે. અને જે નામ લખવાનું બાકી છે તો નામ લખી નાખ્યું આપણે. તો આમાં લાઈટ થઈ છે. આપણે તડકામાં રાખીશું ને એટલે જોઈજો. અહીંયા તડકામાં મૂકી દીધી છે.
આ કે છે આ બોલ પેનમાં લાઇટ થાય છે, તમે જોઈજો કેવું લાઇટ થાય છે કે તડકા મૂક્યું એટલે લાઇટ થાય છે. એવું તો કાંઈ હોતું હોય છે લાઇટ થાય એવું? આ તો ખોટું ખાલી મેજિક હોય એવું, લાઇટ કાંઈ થાય નહીં. જો મિત્રો તડકામાં બોલ પેન તપે છે ધીમે ધીમે. જો અહીં સૂર્ય દાદા છે, તડકામાં તપે છે. જો મિત્રો હવે કલરફુલ દેખાય છે તમને. લખવાનું છે આપણે. જો નામ લખે છે ઈ. જો મિત્રો નામ લખે છે એનું. જો દોસ્તો જો મિત્રો એક લાઈનમાં ન સમાણું એટલે બીજી લાઈનમાં લખ્યું ઉર્વીસ. તો હવે એ મેકશે દફતરમાં કીટ. જુઓ તમે કીટ ઉપાડીને હવે મેકશે દફતરમાં. જો મિત્રો દફતરમાં મેકી અને જો આ નાના છોકરાને બતાડ્યું હોય તો એને એમ લાગે સોનાની જ કુલ્હાડી છે. તમે જોઈ શકો છો મિત્રો, ધાર કાઢેલી છે લાગી. હા 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 બહુ લાગી. હવે આપણે જવાનું છે એના ઘરે. હાલો દોસ્તો મારા ઘરે. જો સીડી ઉતરવી છે દોસ્તો જો મિત્રો હવે સીડી ઉતરી ગયા તમે જોઈ શકો છો મિત્રો. આપણે જવાનું છે ઉર્વીશભાઈના ઘરે. જો મિત્રો ને હાલવા માંડ્યા નહીં, ધાબા ઉપરથી હેઠા ઉતરી ગયા તમે જોઈ શકો છો મિત્રો. ફાઇનલી ગાઈસ અમે પોગી ગયા સવી ઉર્વીશભાઈના ઘરે. અને અહીંયા અમારા દીદુબેન જો નાસ્તો કરી રહ્યા હતા, રોંઢો. જો મિત્રો રોંઢામાં આવું હતું નાસ્તામાં. જો જો મિત્રો અમારા દીદુબેન કે છે તમારે જો ખાવું હોય તો બી આવો અહીંયા. જો એ ખાવા બેસી ગયા છે. અને જો ઉર્વીશભાઈનું રસોડું છે તમે જોઈ શકો છો મિત્રો. આ ઉર્વીશભાઈનું રસોડું છે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા ટમેટા પડ્યા છે. જો આ ગેસ છે, અહીંયા લાદી એવી સોટાડી. જો મિત્રો અહીંયા ગેસ છે, હેઠે આવા ખાના કરેલા છે, એમાં ગેસ ને એવું રાખેલું છે. જો અહીંયા આ ભાઈ રોંઢો કરવા બેસી ગયા. ઢોકળીનું શાક છે. જોવું હેલો દોસ્તો ઢોકળી કા શાક ખાવા. જો મિત્રો ઈ તો ખાવા માંડ્યા. હવે મિત્રો જો અહીંયા જો કલુમાં કામ કરે છે. જો મિત્રો આ તેમનું ઘર છે. જો અહીં કલુમાં જોવો, કલુમાં હું આમ કરે જો વિડિયો ઉતારું છું કલુમાં. તમને વિડિયો લીધા છે જોવો. મારી મોજમાં આવી ગયા, મેં વિડિયો ઉતારતો હતો ને તે. બસ આજનો જ વ્લોગ અમારો આટલો. તો બધાને જય માતાજી.